નજર કરીએ વેધર અપડેટ્સ પર। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 10 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત। ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ આજે તારીખ 25 જૂનના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આ ઉપરાંત બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। આજના દિવસે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। જો 26 જૂનના વરસાદની ચેતવણી અંગે વાત કરવામાં આવે તો 26 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે। 27 જૂનના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 27 જૂને નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। 28 જૂને ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। આ ઉપરાંત જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો તારીખ 26, 27 અને 28ના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। આ ઉપરાંત કચ્છ સિવાયના ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। ગુજરાતમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું પાછું ખેંચાયું હોય અને પૂરતો વરસાદ ન વરસ્યો હોય તેવું બન્યું હતું, પરંતુ આગામી 3 દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવેલી છે। સમગ્ર ગુજરાતમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। જો આજના દિવસની જ ખાસ વાત કરવામાં આવે તો આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। જો તમે ઘરની બહાર નીકળો તો છત્રી અથવા રેનકોટ લઈને નીકળજો, નહીંતર તમે પલળી જશો। આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા, જ્યારે બાકીના 9 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને આ 9 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલ છે। આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે। જો તમે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।